હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગ પર. આપણે આજે આવી ગયા છીએ દેહરાદૂન ઝૂ પર. તો ચાલો આપણે અંદર જઈએ, તમને પણ બતાવીએ. તો બન્યા રહેજો મારા વ્લોગ પર અને ચાલો હવે આપણે જઈએ અંદર. અને આ દેહરાદૂન ઝૂ સોમવારે બંધ રહે છે અને બીજા બધા વારે 10 થી 5 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. એટલે તમારે જો આવવું હોય તો સોમવાર સિવાય બીજા ગમે તે વારે આવી શકો છો. અને અહીંયા તમે પાર્કિંગમાં ગાડીઓની ભીડ જોઈ રહ્યા છો અને સામે તમે જોઈ રહ્યા છો સરસ મજાના ઊંચા ઊંચા પહાડો દેખાઈ રહ્યા છે અને સામે ટિકિટ કાઉન્ટર છે. તો આપણે ટિકિટ લઈ અને પછી અંદર જઈએ ઝૂ જોવા માટે. અને તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં ભીડ જામેલી છે લોકોની અંદર ઝૂમાં જવા માટે અને ટિકિટ લેવા માટે પણ ભીડ છે. અને હિરેનને જો એકદમ ઠંડુ અને કુદરતી વાતાવરણમાં મજા જ આવી ગઈ છે. અને એક વાત તો ભાઈ ઉત્તરાખંડની છે કે તમે ગમે ત્યાં જશો તમને સરસ મજાનું વાતાવરણ અને સરસ ગ્રીનરી ઓલમોસ્ટ 12 માસ જોવા મળશે. અને કદાચ એટલે જ ઉત્તરાખંડની દેવભૂમિ ઉત્તરાખંડ કહેવામાં આવે છે. અને ફાઇનલી આપણે ઝૂમાં એન્ટર થઈ ગયા છીએ અને અંદર આવતા જ અહીંયા તમને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ જોવા મળશે અને બાળકોને પણ મજા આવશે. ત્યાં જાત જાતના બાળકોને રમવાના સાધનો પણ છે. અને અહીંયા જો હેલિકોપ્ટર જાય છે આપણે ત્યાંથી કેદારનાથ યાત્રા પણ દેહરાદૂનથી કરી શકીએ છીએ. અને હવે આપણે સૌથી પહેલા જશું પક્ષીઘર જોવા માટે અને અહીંયા માછલી ઘર પણ છે. પણ આપણે તે વિડીયો આપણી ચેનલમાં અલગથી મૂકેલો છે, તે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો જોઈ શકો છો. અને અહીંયા જો પોપટ છે સરસ મજાના. ચાલો આપણે આગળ જઈએ. રંગબેરંગી ચકલીઓ છે અને આ ચકલીનું નામ છે બજરીગર. છે લવ બર્ડ પક્ષી પણ ક્યાંય દેખાતા નથી, લાગે છે ઉડી ગયા હશે. અને આ પક્ષીનું નામ છે આફ્રિકન ગ્રે ટીમની પેરેટ અને તમે સામે જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનું છે. અને આ પક્ષીનું નામ છે રેડ એન્ડ ગ્રીન મકાબ અને તમે જોઈ રહ્યા છો કેટલું મોટું
છે અને કલર પણ એકદમ સરસ મજાનો છે. બહુ જ સરસ મજાનું લાગી રહ્યું છે. અને અહીંયા છે મોર, અને ગમે તે પક્ષી ઘરમાં જાઓ મોર ના હોય એવું તો કોઈ દિવસ બને જ નહીં. ચાલો આપણે આગળ જઈએ અને તમને પણ બતાવીએ. બન્યા રહેજો વ્લોગ પર. ચાલો હવે આપણે આ બાજુથી જઈએ અંદર અને તમને પણ બતાવીએ. અને અહીંયા છે સિલ્વર ફિઝેન્ટ, તમે જોઈ રહ્યા છો સામે બેઠું છે. અને અહીંયા છે બ્લુ એન્ડ યલો મકાઉ, તમે જોઈ રહ્યા છો સામે છે. અને તમે સાંભળી રહ્યા છો કે એકદમ સરસ વાતાવરણ છે અને એમાં પક્ષીઓનો અવાજ આવે છે એટલે મજા આવે છે. અને અહીંયા છે શામરૂપ, આ સૌથી મોટું પક્ષી છે. અને અહીંયા છે એમો અને ટર્કી, તમે જોઈ રહ્યા છો. અને આ છે હિમાલયન વલ્ચર, એટલે કે હિમાલયના ગીધ, તમે જોઈ રહ્યા છો. અને હવે આપણે આગળ જઈએ વાઘ જોવા માટે. અને જો તમે જોઈ રહ્યા છો કે વાઘ પાણીમાં બેઠો છે. અને જો આ થયો ઊભો, તેને પણ શોખ લાગે છે વીડિયાનો, કેમ કે આપણને શોખ છે તો તેને પણ હોય ને. અને જો આ બાજુ આવ્યો અને કેવો મસ્ત તેની મસ્તીમાં, નહીં કોઈ જાતની બીક, નહીં કોઈ જાતનો ડર, બિંદાસ આમથી તેમ આંટા મારી રહ્યો છે. અને અહીંયા જો કેવડો મોટો અજગર છે અને થોડો ડર પણ લાગી રહ્યો છે. અને જો અહીંયા છે ને એક તોફાની, ઉપર ચડીને ક્યાં જવું છે અને બોલો, જુઓ તો ખરા તમે કેવો ચડે છે ઉપર. અને હવે ચાલો આપણે પણ જઈએ આગળ અને બતાવી તમને પણ. બન્યા રહો વ્લોગ પર. અને અહીંયા છે સાપ પણ ઘણી જાતના છે, તો ચાલો બતાવીએ તમને.
તેલ લે લાસ્ટમાં છે ઈગુઆના, અને આને ઘણા લોકો પાળે પણ છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.